जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? चलो आज અમે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 11.1 બીજગણિતમાં આપણે આગળ દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 2 સુધી આપણે ગયા વિડિયો સુધીમાં આપણે શીખ્યા હતા મૂળાક્ષરોના નિયમ અને પેટર્ન આપણે કઈ રીતે બને છે અને નિયમો કઈ રીતે બને છે તે આપણે શીખ્યા હતા. બરોબર. આજે કંઈક નવું છે. ચલો અહીંયા જોઈએ તો કે સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હાર એટલે કે લાઈનમાં 5 તાલીમાર્થીઓ છે. તો આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટેનો નિયમ આપણે શોધવાનો છે. શું થશે એમ કીધું છે. બરોબર. અને એના માટે આપણે n ચલ વાપરવાનો છે. તો સૌથી પહેલા આપણે શું લખીશું તો કે અહીંયા હારની સંખ્યા માટે આપણને ચોખ્ખું કીધું છે માટે चल n लेता અને એક હારમાં 5 તાલીમાર્થીઓ લેતા. હવે જો આપણે એક હાર માટે બરાબર એટલે કે n બરાબર 1 આપણે અહીંયા કીધું કે હારની સંખ્યા માટે n તો આપણે એક હાર માટે એટલે કે n બરાબર આપણે 1 લેવાનો છે. બરાબર. n બરાબર 1 બરાબર જરૂરી તાલીમાર્થીઓની સંખ્યા બરાબર શું કરીશું તો કે એક હાર માટે આપણને કીધું છે તો એક હાર માટે આપણે કેટલા તાલીમાર્થીઓ છે તો કે 5 છે અને આપણે લાઈન કેટલી છે તો કે 1 છે પણ 1 બરાબર આપણે શું લીધું છે તો કે n બરાબર તો કે 5 ગુણ્યા 1 બરાબર 5 તાલીમાર્થી. હવે આપણે તો કે બે લાઈન એટલે કે બે હાર માટે તો કે આપણે n બરાબર 2 લેવો પડે તો બરાબર એના માટે તો કે જરૂરી તાલીમાર્થી સંખ્યા બરાબર એક માટે તો 5 જ છે અને આપણે n બરાબર આપણે શું લેવાના છે તો કે 2 એટલે કે 5 ગુણ્યા 2 બરાબર 10 તાલીમાર્થીઓ. હવે એવી જ રીતે આપણે 3 નું કરીએ કે 3 હાર માટે n બરાબર 3 લેવાના છે એના માટે તો કે જરૂરી તાલીમાર્થીઓની સંખ્યા ગુણ્યા n બરાબર 5 ગુણ્યા 3 બરાબર 15 તાલીમાર્થીઓ. બરાબર. આ રીતે તમે ડોટ 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 આમ કેટલું કરતા જાઓ તો બધું તો એ જ આવવાનું છે. તો કે અહીંયા તમારા જે નિયમ છે આ એ તો નિયમ એ ને એ જ રહ્યો છે. બરાબર. તો આપણે અહીંયા શું લખાય કે તાલીમાર્થીઓની સંખ્યા માટેનો નિયમ બરાબર 5n થશે. બરાબર. આ રીતે ખાલી આટલું જ કરવાનું છે, એમાં કશું જ કરવાનું નથી. ચલો દાખલા નંબર આપણે 4 જોઈએ કે જો પેટીમાં 50 કેરી છે તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને આપણે કેવી રીતે લખી શકાય એના માટેનો આપણે નિયમ. પણ પેટીની સંખ્યા માટે આપણે શું લેવાનું છે તો કે બી સંકેત વાપરવાનો છે. તો કે અહીંયા પેટીમાં કેરીની સંખ્યા કેટલી આપી છે તો કે 50 કેરી અને પેટીની સંખ્યા માટે આપણને શું કીધું છે તો કે બી ચલ બી સંકેત બરાબર આપણે બી લેવાનો કીધો છે. હવે જો આપણે એક પેટીની તો આપણે શું લઈએ તો કે n બરાબર n નથી હાજે આપણે અત્યાર સુધી n લેતા હતા પણ હવે આપણે n છે નહીં આપણે શું લેવાનું છે તો કે બી લેવાનો છે. તો કે બી બરાબર 1 તો કે જરૂરી પેટીની સંખ્યા
બરાબર આપણને ખબર છે કે એક પેટી એટલે 50 ગુણ્યા n બરાબર શું આવશે તો કે 50 ગુણ્યા 1 અહીં જરૂરી પેટીમાં કેરીની સંખ્યા જરૂરી એક પેટી આપણે લેવાનું છે કે પેટી 1 હોય તો કે b બરાબર 1 છે તો કે જરૂરી કેરીની સંખ્યા બરાબર એમાં કેરી શોધવાની છે એટલે કે 50 ગુણ્યા 1 હોય તો એમાં કેટલી કેરી હોય તો કે 50 કેરી હવે આપણે બે પેટી હોય તો કે આપણે b બરાબર 2 લેવાનો છે તો કે જરૂરી કેરીની સંખ્યા બરાબર 50 ગુણ્યા 2 બરાબર શું લેવાય તો કે 50 ગુણ્યા n બરાબર અહીંયા તમારે 50 દુ 100 આપણે સ્ટેપ થઈ ગયું આડાવડું હવે વાંધો નહીં 3 ગમે તે રીતે ચાલે પેટી b બરાબર 3 તો કે જરૂરી કેરીની સંખ્યા બરાબર 50 ગુણ્યા n બરાબર 50 ગુણ્યા 3 બરાબર 150 થાય બરાબર એ રીતે ચાર પેટી હોય તો કે b બરાબર 4 તો કે જરૂરી કેરીની સંખ્યા બરાબર શું આવે તો કે 50 ગુણ્યા n બરાબર 50 ગુણ્યા 4 બરાબર 200 કેરી અહીંયા બધે કેરી આટલી કેરી હોય જો એક પેટી હોય તો 50 કેરી બે પેટી હોય તો 100 કેરી હોય ત્રણ હોય તો 150 હોય ચાર હોય તો 200 કેરી હોય આ રીતે આપણે કરવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ કે જરૂરી કેરીની સંખ્યા જાણવા માટેનો પેટીમાં જરૂરી કેરીની સંખ્યા જાણવા માટેનો નિયમ બરાબર શું આવશે તો કે 50n આપણે કેરીની સંખ્યા પેટીમાં કેરીની સંખ્યા જાણવા માટેનો પેટીમાં કેરીની સંખ્યા જાણવા માટેનો પેટીમાં કેરીની સંખ્યા જાણવા માટેનો નિયમ છે એ 50n આ રીતે આપણે દાખલો ગણાય કે આપણે શરૂઆતમાં જ આપણને કીધું છે કે કેરીની સંખ્યા આપણને 50 છે અને એક પેટીમાં 50 આપેલી છે એટલે આપણે એક પેટીમાં 50 છે તો 50n લખી શકીએ આગળ જોઈએ આપણે હવે ચલો દાખલા નંબર આપણે 5 જોઈએ કે શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે હે બરાબર આપણને તો ખ્યાલ આવી જાય નિયમ આપણે શોધવાનો કીધો છે અહીંયા અને વિદ્યાર્થીઓની સંખ્યા માટે આપણે s વાપરવાનો છે તો સૌથી પહેલા આપણે લખશું કે વિદ્યાર્થીઓની સંખ્યા માટે s સંકેત લેતા પછી તો કે દરેક વિદ્યાર્થીને કીધું છે કેટલું આપ્યું છે તો કે 5 પેન્સિલ દરેક વિદ્યાર્થીઓને 5 પેન્સિલ આપવામાં આવે છે હવે આપણે લખી શકાય કે જ્યારે એક વિદ્યાર્થી હોય ત્યારે પેન્સિલની સંખ્યા બરાબર આપણે કેટલી આવી તો કે 5 ગુણ્યા આપણે એક જ વિદ્યાર્થી છે એટલે કે અહીંયા આપણે શું લેવાનું હશે તો કે 5 ગુણ્યા s બરાબર 5 હવે આગળ જોઈએ કે જ્યારે બે વિદ્યાર્થી હોય ત્યારે પેન્સિલની સંખ્યા બરાબર તો કે અહીંયા શું આવે તો કે બે વિદ્યાર્થીઓ છે આપણે તો અહીંયા બગડો કરશું પછી તો કે 5 ગુણ્યા s બરાબર 5 દુ 10 જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હોય
ત્યારે પેન્સિલની સંખ્યા બરાબર 5 ગુણ્યા 3 બરાબર 5 ગુણ્યા s બરાબર આપણે કેટલા આવ્યા 5 તેરી 15. તો હવે આપણને ખબર પડી જાય કે માટે અહીં s વિદ્યાર્થીઓ માટે કારણ કે આ નિયમ તો આપણામાં આગળ હેલો જ જવાનો છે ને અહીંયા આપણે આ બેનો ગુણાકાર કરી અહીંયા આવે 5s s એટલે આ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આપણે અહીંયા 3 સ્ટુડન્ટ લીધા એટલે અહીંયા s આવ્યો એટલે કે 5 તેરી 15 એટલે કે s વિદ્યાર્થીઓ માટે પેન્સિલની સંખ્યા બરાબર શું આવશે તો કે 5 ગુણ્યા s એટલે કે 5s. બરોબર આ થઈ ગયો નિયમ. ગમે એટલા વિદ્યાર્થીઓ હોય તો પણ તમે શોધી શકો કે આપણે આ કેટલી પેન્સિલની જરૂર. જો એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે, જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર કાપી શકશે? તો અહીંયા આપણને શું કીધું છે કે પક્ષીને ઉડવાનો સમય આપણને આપેલો છે અને એ કેટલા કિલોમીટર ઉડે છે એ પણ આપણે એના માટેનો નિયમ શોધવાનો છે. તો અહીંયા આપણે લખાય કે પક્ષીને ઉડવાના સમય માટે આપણને શું કીધું છે તો કે t લેવો. સમય એટલે કે t આપણે t સમય લેવાનો કીધો છે અને 1 મિનિટમાં આપણને શું કીધું છે પક્ષી 1 મિનિટમાં તો કે પક્ષી 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે તો કે 1 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણે એના માટેનો નિયમ શોધવાનો કીધો છે તો કે લખાય કે જ્યારે પક્ષી શું કીધું છે કે 1 મિનિટ ઉડે 1 મિનિટ પક્ષી 1 મિનિટ થાય 1 મિનિટ ઉડે 1 મિનિટ થાય 1 મિનિટ થાય ત્યારે એટલે કે શું છે તો કે આપણે આ થયું અને સમય એટલે કે t ત્યારે અંતર કેટલું કાપે છે તો કે t ગુણ્યા 1 બરાબર 1 કિલોમીટર અંતર કાપે. કેમ તો કે પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે. હવે જ્યારે 2 મિનિટ થાય ત્યારે પક્ષી જ્યારે પક્ષી 2 મિનિટ થાય ત્યારે એટલે કે આપણે શું આવશે તો કે t બરાબર આપણે 2 લેવાના છે. 2 મિનિટ એટલે કે અહીંયા 2 અને આપણે 1 કિલોમીટર થી કાપે જ છે બરોબર. એટલે કે અહીંયા શું કરશું તો કે અહીંયા t ગુણ્યા આપણે 1 તો કે અહીંયા શું છે તો કે t એટલે કે 2 આવ્યા હતા તો કે 2 ગુણ્યા 1 બરાબર 2 કિલોમીટર અંતર કાપશે. એવી રીતે આપણે જ્યારે પક્ષીને 3 મિનિટ થાય 3 મિનિટ થાય ત્યારે t ગુણ્યા 1 કિલોમીટર એક આપી જ લેવાનો છે. આપણને અંતર આપેલું છે 1 કિલોમીટર એટલા માટે બરાબર તો કે 3 ગુણ્યા 1 બરાબર 3 કિલોમીટર અંતર કાપશે. હવે તમને અહીંયા શું કીધું છે તો કે આમ પક્ષી છે બરોબર આપણો નિયમ થાય કે આમ t સમય માટે પક્ષી કાપતું અંતર એટલે કે એ પક્ષી કેટલું અંતર કાપશે એ કાપતું અંતર બરાબર 1 ગુણ્યા આપણે t 1 તો લખશું 1 કિલોમીટર તો કાપે જ છે એટલે 1 ગુણ્યા t સમય આપણને અલગ અલગ છે કે કેટલા કિલોમીટર કેટલો સમય ઉડશે એ કારણ કે 1 કિલોમીટર તો આપણને ખબર જ છે. તમે 1 ફરજિયાત લખજો 1 નહીં લખો તો નિયમમાં આપણને ખબર પડશે નહીં. એટલે અહીંયા નિયમ બરાબર 1t ખાલી t લખો તો પણ ચાલે પણ તમારે આ બે જગ્યાએ એક જ આપેલું છે એટલે ભૂલ પડે ને એટલા માટે 1t લખજો બધા. હવે આપણે દાખલા નંબર આપણે આગળ જોઈએ
સાતમો કે રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી એટલે કે ટપકાવાળી રંગોળી બનાવે છે, બરોબર. અને હવે એ લાઈનમાં એક લાઈનમાં કેટલા ટપકા છે તો કે 8 ટપકા છે, બરોબર. તો આપણે આર હારમાં કેટલા ડોટ હશે એટલે કે આપણે નિયમ શોધવાની વાત છે. અહીંયા આપણને સંકેત આર લેવાનો કીધો છે. પછી આપણને પ્રશ્ન 2 પૂછ્યો છે કે 8 લાઈન હોય તો કેટલા ટપકા હશે અને જો 10 લાઈન હોય તો કેટલા ડોટ હશે. ટપકા એટલે ડોટ, બરોબર. એટલે આ રીતે આપણને કીધું છે. તો સૌથી પહેલા આપણે નિયમ શોધવાનો છે. તો કે અહીંયા આપણે શું કરવાનું છે તો કે એક હારમાં 8 ટપકા અને હારની સંખ્યા માટે એટલે કે સંખ્યા એટલે ભાર માટે આપણે શું લેવાનું છે કે આ સંકેત, બરોબર. હવે અહીંયા લેવાય કે જ્યારે એક હાર એટલે કે r બરાબર 1 હોય ત્યારે ડોટની સંખ્યા આપણને ખબર છે કે એક લાઈન હોય એટલે એકમાં તો 8 જ ટપકા છે. સંખ્યા કેટલા આવશે તો કે સંખ્યા 8 આવે. કેવી રીતે તો કે 8 ગુણ્યા r એટલે એક જ લાઈન છે અને 8 ટપકા છે એટલા માટે તો કે 8r. પછી તો કે જ્યારે બે હાર એટલે કે r બરાબર 2 હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર આપણને ખબર છે અહીંયા કે 8 ગુણ્યા r બરાબર આપણે શું કરશું તો કે 8 ગુણ્યા 2 એટલે કે આપણે 16 આવી ગયા. હવે તો આપણે આગળ ત્રીજું કરી કે જ્યારે 3 હાર એટલે કે r બરાબર 3 હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર આપણને ખબર છે કે અહીંયા 8 ગુણ્યા 3 કરશું તો અહીંયા 24 એટલે કે અહીંયા 8 ગુણ્યા r બરાબર 8 ગુણ્યા 3 એટલે કે 24 ટપકા હોય. હવે પણ આપણને એટલે આપણે હારની સંખ્યા માટે આપણને કીધું છે કે r, બરોબર. તો પણ એક ટપકાની ડોટની સંખ્યા માટેનો નિયમ બરાબર શું થયો તો કે 8r થશે. હવે તમે આગળ જો આપણને આગળના બે પ્રશ્ન આપેલા છે કે જો 8 લાઈન હોય તો આપણે કરો કે જ્યારે 8 લાઈન હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર આપણો નિયમ છે 8r એટલે કે r ની જગ્યાએ આપણે શું કીધું છે કે 8 લાઈન તો કે r ની સંખ્યા માટે r તો કે અહીંયા r આવશે, અહીંયા હાર ની સંખ્યા r છે એટલે r ની જગ્યાએ આવશે આ એટલે કે 8 ગુણ્યા 8 8 64 ટપકા અથવા ડોટ તમે તે લખી શકો. પછી તો કે જ્યારે બીજો પ્રશ્ન છે કે જ્યારે 10 લાઈન હોય એટલે કે r બરાબર આપણે 10 લેવાના છે ત્યારે ડોટની સંખ્યા 8r બરાબર શું હશે તો કે 8 ગુણ્યા 10 બરાબર 80 ડોટ, બરાબર. આ રીતે જો તમને દાખલા આગળ આવશે તમને આ રીતે બે પ્રશ્ન પૂછ્યા હોય તો પણ આપણે આ રીતે જો નિયમ શોધાઈ જાય પછી તમને ગમે એટલું પૂછવું હોય તો તમે કરી શકો છો. ચલો દાખલા નંબર આપણે આગળ જોઈએ કે લીલા એ રાધાની નાની બહેન છે, બરાબર. લીલા છે એ રાધાની નાની બહેન છે. લીલા છે એ રાધા કરતા 4 વર્ષ નાની છે અને રાધાની ઉંમરના આધારે આપણે કોની ઉંમર શોધવાની છે તો કે લીલાની ઉંમર આપણે શોધવાની છે અને રાધાની ઉંમર આપણને આપેલી છે x વર્ષ. તો અહીંયા સૌથી પહેલા આપણે લખશું કે કોની ઉંમર આપેલી છે તો કે રાધાની ઉંમર x વર્ષ. હવે લખાય કે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે માટે આપણે કોની ઉંમર શોધવાની છે તો કે લીલાની ઉંમર. તો કે લીલાની ઉંમર બરાબર આપણે બાદબાકી કરો 4 વર્ષ નાની છે, બરોબર. તો તમે આની ઉંમર આપેલી છે એમાંથી તમે આ બાદ કરો તો આપણને લીલાની ઉંમર મળી જાય. તો કે રાધાની ઉંમર
માઇનસ આપણે રાધાની ઉંમર એમાંથી શું છે તો કે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે, એટલે કે રાધાની ઉંમર -4 વર્ષ નાની છે, બરોબર. એટલે શું આવશે તો કે x, રાધાની ઉંમર આપણને શું આપી છે તો કે x વર્ષ, માઈનસ શું આપ્યું છે તો કે 4, તો માટે લીલાની ઉંમર બરાબર x - 4 વર્ષ થશે. બસ લ્યો, આટલો જ દાખલો ગણવાનો હતો. ચલો દાખલા નંબર આપણે 9 જોઈએ કે મમ્મીએ લાડુ બનાવ્યા છે, તેમાંથી કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા અને ત્યારબાદ 5 લાડુ વધ્યા, બરોબર. તો અહીંયા મમ્મીએ આપેલા લાડુ એટલે કે મહેમાનો અને કુટુંબીજનોને જે લાડુ આપ્યા છે એ માટે L આપ્યો છે, એ L સંખ્યા આપી છે, બરોબર. તો તેણે કેટલા કુલ લાડુ બનાવ્યા હશે તે શોધવાનું છે. તો અહીંયા પહેલા લખશું કે કુટુંબીજનો અને મહેમાનોને આપેલ લાડુની સંખ્યા L, એટલે કે અહીંયા ચલ એટલે કોઈ પણ કેટલી હોઈ શકે, બરોબર. L સંખ્યા છે. ત્યારબાદ બાકી વધેલ લાડુની સંખ્યા આપણને આપેલી છે 5, બરોબર. હવે કે મમ્મીએ બનાવેલ કુલ લાડુની સંખ્યા, આપણે કુલ લાડુની સંખ્યા શોધવાની છે કે કુલ લાડુની સંખ્યા કેટલી છે. તો એને મહેમાનોને આપેલ છે તો કે L અને કેટલા વધ્યા છે તો કે 5, એટલે કે મમ્મીએ બનાવેલ કુલ લાડુની સંખ્યા બરાબર L + 5 થશે. એટલે કુટુંબીજનોની કોઈ પણ સંખ્યા આપણે લઈ શકાય, એમાંથી 5 વધારવાના એટલે મમ્મીએ બનાવેલ લાડુ થઈ જશે. દાખલા નંબર 10 જોઈએ કે મોટી પેટીમાં મોટું બોક્સ નારંગીનું છે, એમાંથી નાની પેટીમાં બદલવામાં આવે છે, નાના નાના બોક્સ બનાવવામાં આવે છે. જ્યારે મોટી પેટી ખાલી થઈ એટલે કે મોટું બોક્સ હતું એ નાની પેટીમાં ટ્રાન્સફર કરવામાં આવી નારંગી, ત્યારે 2 નાની પેટી ભરાણી, એક પેટીમાંથી 2 નાની પેટી ભરાણી અને 10 નારંગી બહાર રહી ગઈ. તો આપણે નાની પેટી માટે નારંગી માટે શું લેવાનું છે x લેવાનો છે. તો આપણે મોટી પેટીમાં કેટલી નારંગી હશે એના માટેનો આપણે નિયમ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે લખશું કે અહીં નાની પેટીમાં નારંગીની સંખ્યા માટે x લેતા મોટી પેટીમાંથી નાની 2 પેટી અને 10 નારંગી બહાર રહી ગઈ, બરાબર. એટલે કે 2 નાની પેટીમાં નારંગીની સંખ્યા, બરાબર. 2 નાની પેટીમાં નારંગીની સંખ્યા આપણે 2 પેટી લેવાની છે તો કે 2 અને એક પેટીમાં નારંગીની સંખ્યા કેટલી છે તો કે x, એટલે શું થાય તો કે 2x થશે. હવે તો કે 10 નારંગી તો બહાર રહી ગઈ છે કે 10 નારંગી બહાર રહી ગઈ, માટે મોટી પેટીમાં નારંગીની સંખ્યા શું આવશે તો કે 2 પેટી ભરાણી, બરાબર. 2x +
આ શું 10 બહાર રહી ગઈ તો અહીંયા 10 થશે એટલે કે અહીંયા આપણે જે એવું કે મોટી પેટીમાં આપણે નારંગીની સંખ્યા પૂછ્યું છે તો કે મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર 2x 10 થશે ચલો હવે અહીંયા આપણે અહીંયા આ વિડિયો પૂર્ણ કરીએ છીએ અને આ જે વિડિયો આવે એટલે તરત તમે તમારી CW નોટબુકમાં બધું જ નોંધી લેશો અને જે કંઈ હોમવર્ક આગળ પણ આપેલું છે એ તમે વ્યવસ્થિત તમારી CW નોટબુકમાં કમ્પ્લીટ કરી લેશો જેથી કરીને તમે પાછળ ના રહી જાઓ અને તમારે પ્રેક્ટિસ થાય બરોબર એટલે આપણને પરીક્ષા સમયે આપણને બધું જ આવડી જાય અને યાદ રહી જાય જય શ્રી કૃષ્ણ